નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતી અને કાવ્ય પરાજયની જીત. કાવ્યનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય અને કવિનો કાવ્ય સંગ્રહ છે બારી બહાર. તેમાંથી આ એક ખંડ, એક ભાગ આપણે ભણવાનો છે અને કાવ્યના કવિ છે પ્રહલાદ પારેખ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનો ત્રીજો ભાગ આજે ભણવાનો છે. બે ભાગ ભણી ચૂક્યા છીએ અને તેમાં આપણે બધી વિગતો જો ભણી એમાં આપણે જોયું તો સૌપ્રથમ આ જે બધા પ્રશ્ન છે વિગતો એ આપણને હેતુલક્ષીમાં પૂછાઈ શકે કે પરાજયની જીત. કાવ્યના કવિનું નામ જણાવો તો કવિનું નામ છે પ્રહલાદ પારેખ. કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો ખંડ કાવ્ય. અને એવો પ્રશ્ન પૂછાય કે પરાજયની જીત કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો બારી બહારમાંથી. અને કવિનું પ્રહલાદ પારેખનો જન્મ 12-10-1912 અને તેમનું મૃત્યુ 2-1-1962 ની અંદર થયેલું છે. અને જન્મ સ્થળ છે તેમનું ભાવનગર શહેર. ભાવનગરનું આપણે આનાથી પહેલા જે પાઠ ભણ્યા હતા પ્રસંગદીપ, અને તેમાં દક્ષિણામૂર્તિ જે સંસ્થાનો પરિચય છે, દક્ષિણામૂર્તિના જે બે ભાગ છે તે દક્ષિણામૂર્તિમાંથી પ્રેરણા લઈને આ કવિએ આગળ પોતાનું જીવન વધાર્યું છે. તો પ્રહલાદ પારેખ એમણે આ સુંદર મજાનું ખંડકાવ્ય લખ્યું છે અને આપણે એનો ત્રીજો ભાગ ભણી રહ્યા છીએ. અને આના મુખ્ય પાત્ર છે અશોક રાજા, સમ્રાટ અશોક, અને તે મગધ રાજ્યના રાજા છે. અને કલિંગ નગરી એટલે કે કલિંગ નગર છે તેના ઉપર તેણે ચડાઈ કરી છે અને આ ચડાઈમાં કલિંગ નગરી ઉપર એણે પોતાની જીત મેળવી છે. કલિંગ નગરી છે હાર્યું છે અને સમ્રાટ અશોકની જીત થઈ છે. તો આ કાવ્યની અંદર આપણે આગળના ભાગમાં જોયું કે સમ્રાટ અશોક તે કલિંગ નગરી ઉપર ચડાઈ કરે છે અને ચડાઈમાં તેની જીત થઈ છે. હવે કલિંગ નગરી છે એ એકદમ શાંત પડેલું છે. એની શાંતિ કોના જેવી છે તો કે સ્મશાન જેવી, એકદમ નીરવ શાંતિ. કોઈ જગ્યાએ સહેજ પણ અવાજ થતો નથી. અને રાજા છે સમ્રાટ અશોક તે પોતે પોતાના જે યુદ્ધ જેને જીત્યું છે તેના અભિમાનથી તે ચકચૂર થયેલો છે. ગર્વથી તે એકદમ ફરી રહ્યો છે. હવે આખરે તે જોયે છે તો પોતે જે વિજય મેળવ્યો છે તે વિજય કેવો છે એ જોવા માટે થઈને પોતાના થોડાક સૈનિકોને, સેવકોને લઈ અને તે કલિંગ નગરી જોવા નીકળે છે. સૈનિકોને આદેશ આપે છે કે ચાલો આપણે જોવા જઈએ. અને સૈનિકો હાથમાં મશાલ લઈને, સળગતી મશાલે તેઓ આગળ વધે છે. આ બધી ઘટનાઓ આપણે પહેલા ભાગમાં ભણી ચૂક્યા છે. ત્યારબાદ આપણે બીજા ભાગમાં જોયું તો જે સમ્રાટ અશોક છે એ નગરી જોવા જાય છે તો ઠેર ઠેર એને જોયું તો શેરીઓમાં, રસ્તા ઉપર, રાજમાર્ગો ઉપર, ડાબી બાજુ, જમણી બાજુ બધે જ લોકોના શવ પડેલા છે. શવ એટલે કે મૃત્યુ પામેલું શરીર તેને જોવા મળે છે અને તેનું હૃદય પરિવર્તન થાય છે. તે આખરે વિચારે છે કે મેં આ કેટલા બધા પાપ કર્યા છે, કેટલો સંહાર કર્યો છે. આખરે તે વિચારે છે કે મેં જે સંહાર કર્યો છે, જે લોકોને મારી નાખ્યા છે અને જે લોકો જીવી રહ્યા છે ને એ પણ મરેલા સમાન જ છે. કારણ કે તેનામાં જીવવાનો કોઈ પ્રકારનો રસ નથી, કોઈ ઉત્સાહ નથી. આપણે તે પણ મરેલાની માફક જીવી રહ્યા છે. આ બધું જોઈને એનું મન અચાનક એના મનમાં પરિવર્તન આવે છે અને તે તરત જ પોતાના સેવકો, જે મશાલચીઓ હતા સેવકો, તેને આદેશ આપે છે કે ચાલો ફરીથી આપણે આપણી જે છાવણી છે, પડાર નાખેલો છે ત્યાં જઈએ. પાછા વળે છે. સૈનિકો બનવાને મનમાં મૂંઝાય છે, એકબીજાને પૂછે છે પણ બોલીને નહીં, માત્ર ઈશારાથી કે રાજાને અચાનક શું થયું. હમણાં તો રાજાએ આપણને કીધું હતું કે ચાલો આપણે જે કલિંગ નગરી પર ચડાઈ કરી છે તે જીતને જોવા જવાની છે. હવે જોવા જવાનું હમણાં કહ્યું, અચાનક આપણને પાછું ફરવાનું કેમ કીધું? એટલે આખરે એકબીજાને સંકેત કરે છે, આંખોના ઈશારાથી એકબીજાને સમજાવે છે. અને ત્યાર પછી તે શિબિરમાં આવે છે. શિબિરમાં આવે છે ત્યાં સુધી આપણે જોયું. તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ કાવ્ય. તો ભાર્ય અંતરે આજે જઈનો ના શકે ખમી. આપણે આગળની પંક્તિ પણ જરા જોઈ લઈએ. તો અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમ.
દમવું એટલે કે સતત એને ચિંતિત કરવું, સતત પરેશાન કરવું. પોતે જે જીત મેળવી છે એ જીતમાં અનેક લોકોનો સંહાર કર્યો છે, અનેક લોકોને મારી નાખ્યા છે. એના કારણે આખરે તે એકદમ દુઃખી થઈ રહ્યો છે. એટલે આખરે અજંપો, અશાંતિ રાજાના મનને અતિશય દુઃખ આપી રહ્યું છે. અને આજે પોતાનું અંતર, પોતાનું હૃદય આ ભારને સહન કરી શકે તેમ નથી. ભારે અંતરે આજે જઈનો ના શકે ખમી. પોતાની જે વિજય મળ્યો છે, જે જીત મળી છે, એનો ભાર આજે તે સહન કરી શકે તેમ નથી. વિચાર કરો, રાજા જ્યારે દ્રશ્ય જોઈને ઠેર ઠેર મરેલા શવ પડેલા છે, આ બધું દ્રશ્ય જોઈને તેનું હૃદય પરિવર્તન થાય છે અને શિબિરમાં આવે છે. પોતાના હાથમાં પોતાનું માથું છે અને પોતે વિચારોમાં ચડેલો છે. આજે પોતે જે વિજય મેળવ્યો છે ને, એ વિજય સહન કરી શકે તેમ નથી. આજે વિજયનું જે દુઃખ છે, જે પીડા છે ને, એ પોતાનાથી સહન થઈ શકે તેમ નથી. એટલે આખરે ભારે અંતરે આજે જયનો ના શકે ખમી. પોતાનું હૃદય જે વિજય મેળવ્યો છે, જે જય મેળવ્યો છે ને, તે ખમી શકે તેમ નથી, તે સહન કરી શકે તેમ નથી. આખરે એનો અજંપો એટલો બધો વધી ગયો છે, અંદરનો ઉચ્ચાર એટલો બધો તીવ્ર થઈ ગયો છે. ઘડી ઉઠે, ઘડી બેસે, ફરે છે શિબિરે ઘડી. ઘડી એટલે કે થોડીક વાર, બરાબર. ઘડી એટલે કે ખાસ કરીને 24 મિનિટનો સમય, બરાબર. અને ભાર, ભાર એટલે બોજ, હૃદયનો જે બોજ છે, ભાર છે ને, એ આજે પોતાનું હૃદય ખમી શકે તેમ નથી. ખમવું એટલે કે સહન કરવું, સહન કરી શકે તેમ નથી. પોતાનું હૃદયને અતિશય દુઃખ થઈ રહ્યું છે કે પોતે કેટલા લોકોને મારી નાખ્યા, પોતાના સૈનિકોએ કેટલા સૈનિકોને મારી નાખ્યા છે. આ કલિંગ નગરીનો કચ્ચર ધાણ નીકળી ગયો છે, કેટલા લોકોને મારી નાખવામાં આવ્યા છે. ઠેર ઠેર આ મૃત્યુ પામેલા શબ રચડી રહ્યા છે. એટલે આખરે એ હૃદયનો ભાર સહન કરી શકે તેમ નથી. અને આખરે ઘડી, ઘડી એટલે કે 24 મિનિટનો સમય, બરાબર. જે ઘડી બેસે છે અને ઘડી ઉઠે છે, ઘડી બેસે, ઘડી ઉઠે. ફરે છે શિબિરે ઘડી. શિબિરની આજુબાજુ ફરતા આંટા ફેરા મારી રહ્યો છે, ફરતી બાજુ આંટા મારે છે, કારણ કે તેને કોઈ જગ્યાએ ચેન પડતું નથી. આખરે એનું મન બેચેન થઈ ગયું છે, બરાબર. એટલે કે આખરે એનો આંતરિક ઉચ્ચાર, એનો અજંપો એને વધારે તીવ્ર બનાવે છે. એટલે થોડીક વાર બેસે છે, થોડીક વાર ઉઠે છે અને શિબિરમાં, છાવણીમાં જ્યાં પડાવ નાખેલો છે ને, ત્યાં ફરતા આંટા મારે છે. એનો જે જય આવ્યો છે, આજ એના પર છે. વિચાર કરો, ખૂબ સુંદર મજાની પંક્તિ. આજે એનો જય, એને જે વિજય મેળવ્યો હતો ને, વિજય આજે એના પર ચડી ગયો. આપણે કોઈ સારું કામ કરીએ અને સારું કામ આપણા માટે કંઈ ખરાબ બની જાય એવું ન બને, પણ અહીંયા કામ જ એવું છે. અનેક લોકોને માર્યો છે, મારીને એને જીત મેળવી છે. તો આજે જીત હતી ને, એ જીત એના પર ચડી બેઠી. એ જીતને કારણે દુઃખી થઈ રહ્યો છે અને એવું થાય છે કે આવી જીત ન મેળવી હોત તો સારું હોત. એટલે આખરે જે જીત મેળવીને, એ જીત જ એના ઉપર ચડી બેઠી છે અને વધારે દુઃખ આપી રહી છે. જે જીતે ન જીત્યા મનુજના હૈયા નહીં, એ જીત એ. જે જીતને કારણે, બરાબર. મનુજ એટલે મનુષ્ય, બરાબર. જે જીતથી મનુષ્યના હૃદય ન જીતી શકાય, એ જીત શા કામની? એ જીત કોઈ કામની નથી. જે જીત મેં મેળવી, જે વિજય થયો, એ વિજયને કારણે, જીતને કારણે મેં કોઈ પણ મનુષ્યના હૃદયને પોતાનું ન કરી શક્યો, બરાબર. મનુષ્યનું હૃદય જીતી ન શક્યો તો એ જીત શા કામની? જે જીતને કારણે નવ જીત્યા મનુજના હૈયા, નથી જીત્યા મનુષ્યના હૈયા. જે જીતથી મનુષ્યના હૈયા જીતી શક્યો નથી, એ જીત નથી. જે જીતે રચ્યા મસાણ, નવ એ સાચી કદી જીત છે. અહીંયા રચ્યા એટલે કે રચ્યા, જે જીત મેં મેળવી છે, વિજય મેળવ્યો છે, તે જીતે. મનુષ્યના હૃદય જીત્યા નથી, પણ માત્ર સ્મશાન બનાવ્યું છે, લોકોને મારી નાખ્યા છે, આખી નગરીને સ્મશાન બનાવી દીધી છે. તો એ જીતને જીત કહી શકાય નથી. આવી જીતને જીત કેવી રીતે કહું? આ જીતથી તો મનુષ્યના હૃદય નથી જીતાના, પણ સ્મશાન બનાવ્યું છે. સમાજ, અહીંયા મસાન એટલે કે સ્મશાન, બરાબર. સ્મશાન એટલે કે મૃત પામેલા લોકોને બાળવાની, એને અગ્નિ સંસ્કાર આપવામાં આવતું જે સ્થળ છે, તે તો કહી છે કે સ્મશાન. આ જીતને કારણે સ્મશાન બન્યા છે, સ્મશાનની રચના થઈ છે, રચના છે. એવા જે મસાણ બન્યા છે, એવા જીતને, એવી જીતને હું જીત કેવી રીતે કહી શકું?
જે જીતે નવલું કશું ન સર્જ્યું, સર્જ્યું એટલે કે સર્જન કરવું, આ જીતને કારણે નવલું એટલે કે નવીન, કઈ નવું તો ન કરી શક્યો, કઈ નવી રચના ન કરી શક્યો, કઈ નવું ઉત્સાહ પ્રેરે એવું કઈ ન કરી શક્યો, તો આ જીતને હું જીત કેવી રીતે કહું? આ જીતથી કઈ નવું સર્જન કરી શક્યો નથી, કઈ પણ પ્રકારનું નવું નથી સર્જી શક્યો, તો એ જીત નથી. જેથી માનવી મટી જતો છે, જીત કે હારીએ. એ જો ખૂબ સુંદર મજાની પંક્તિ છે કે માનવી મટી એટલે કે માનવતા ભૂલીને, માનવતા ભૂલી ગયો છે. જે નિર્દોષ લોકોને મારી નાખ્યા, જેનો કોઈ વાંક નથી, ગુનો નથી, એવા નિર્દોષ લોકોને મેં મારી નાખ્યા છે, 1000 લોકોને મારી નાખ્યા છે, તો આખરે આ જીતની જીત કેવી રીતે કહું? જે માનવતા મટીને, માનવતા ભૂલીને માનવને મારી નાખ્યા છે, તો જેનાથી એક મનુષ્ય માનવતા ભૂલીને એક રાક્ષસ જેવું વર્તન કરે છે, રાક્ષસ જેવું વર્તન કર્યું છે, જે જીતને કારણે માનવી માણસાઈ ભૂલ્યો છે. તો આવી જીતને હું જીત કેવી રીતે કહું? ઉચ્ચારેમાં અને રાજાનું હાર એ હાર છે નક્કી. અહીંયા નક્કી એટલે નક્કી, ચોક્કસ કહે છે કે રાજાનું મન આવું ઉચ્ચારી રહ્યું છે, બરાબર? રાજાનું મન છે આવું કહી રહ્યું છે કે નક્કી આ મારી હાર છે, જીત નથી. ઉચ્ચારે છે મન રાજાનું, ઉચ્ચારવું એટલે બોલવું, પણ રાજા બોલતો નથી, રાજાનું મન બોલે છે. રાજાનું મન કહે છે કે ખરેખર આ જીત નથી, આ જીત નથી. કદી એ ખડગની ધાર જીતના સર્જી શકી. ખડગ એટલે તલવાર અથવા અસી, સમાનાર્થીની જોડમાં પૂછાઈ શકે. તો અહીંયા કહી રહ્યો છે રાજા કે કદીય એટલે કે ક્યારે તલવારની ધાર છે ને એ ક્યારેય જીત અપાવતી નથી. તમારે જીત મેળવવી હોય ને તો લોકોના હૃદય જીતવા પડે, લોકોના મન જીતવા પડે, લોકોના અંતર જીતવા પડે, માનવતાથી વ્યવહાર કરવો પડે. એટલે કહે છે કે કદી તલવારની ધાર, ખડગની ધાર, તલવારની ધાર છે ને એ ક્યારે મનુષ્યને જીત અપાવતી નથી. એટલે કદી ખડગની ધાર જીતના સર્જી શકી. તલવારની ધારથી ક્યારે જીત મળી શકે નહીં, જીતનું સર્જન થઈ શકે નહીં. નથી વિસ્તારની સત્તા ખડગની જીતના જરૂર. હવે મારે કોઈ પ્રકારની સત્તા મારે વધારવી નથી, હવે મારે તલવારની પણ જરૂર નથી. એટલે કહે છે કે નથી વિસ્તારની સત્તા, હવે મારે કોઈ પ્રકારની મારે સત્તા જોઈતી નથી, વૈભવ જોઈતો નથી, ખડગની જીતના જરૂર. અહીં ખડગની જે જીત છે ને એ જીત હવે મારે જોતી નથી, ખડગથી મળેલી જીત હવે મને ચાહતો નથી, હવે મારે આ જીત જોઈતી નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું છે. ખૂબ સુંદર મજાનું વાક્ય કહે છે કે મારે તો માનવીના હૈયાને અપનાવવું છે, એટલે કે માણસને પ્રેમથી, સ્નેહથી, લાગણીથી પોતાનો કરવો છે. લોકો મને પ્રેમથી રાજા તરીકે માને, સ્નેહથી રાજા તરીકે માને, એવું મારે કાર્ય કરવું છે. મારે તલવારની ધારથી લોકોને મારા કરવાના છે. બીક બતાવીને, ડરને કારણે મને રાજા માને એવું મારે કરવું નથી, પણ મારે તો મનુષ્યના જે હૃદય છે ને એ હૃદય સાથે હૃદય અપનાવવું છે, તેની સાથે માનવતા ભર્યો વ્યવહાર કરવો છે, એક મનુષ્ય બનવું છે. તો અહીંયા કહે છે કે મારે તો માનવી તેના હૈયાને, તેના હૃદયને અપનાવવું છે. અપનાવવું એટલે કે પોતાના કરવા, બરાબર? અહીંયા મનુષ્યના હૃદયને મારા પોતાના કરવા છે. ઘણી વાર જોજો અમુક મનુષ્યનો પ્રભાવ એવો હોય છે ને કે તે તમારા બની જાય છે, વાતોચીતથી, બરાબર? વાતચીત એવી રીતે લાગણીથી કરવામાં આવે કે તમારા પોતાના બની જાય. તો અહીંયા મારે તો મનુષ્યના હૃદયને પોતાના કરવા છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી. વળી એટલે મોટી. અહીંયા કહ્યું છે કે હૈયાની શક્તિથી, હૈયાની જે તાકાત એટલે શક્તિ છે ને એનાથી અન્ય એટલે બીજી કોઈ તાકાત એનાથી મોટી નથી. સૌથી મોટામાં મોટી હોય ને તો એ હૃદયની તાકાત. હૃદયમાં એ વસ્તુ છે કે પારકાને પણ તમે પોતાના કરી લો, આવી તાકાત માત્ર હૃદયમાં છે. એટલે હૈયાની શક્તિથી અન્ય બીજી કોઈ શક્તિ મોટી નથી. આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી. આજથી એટલે હવેથી, આજથી કર એટલે હાથ, હસ્ત, બરાબર? કહે છે કે મારા હાથમાં હવે પછી ધર્મની છડી એટલે લાકડી, ધર્મની લાકડી રહેશે. ધર્મને આધારે ચાલીશ, ધર્મને આધારે વર્તન કરીશ, ધર્મને અનુસરીશ. એટલે કહે છે કે આજથી મારા હાથમાં માત્ર ને માત્ર ધર્મ
ધર્મની જ લાગણી રહેશે. તમે હવે ખડગ રહો છો મ્યાનમાં. ખડગ એટલે તલવાર, અસી તલવારને દે છે સમ્રાટ અશોક કે હવે તમે મ્યાનમાં જ રહો. મ્યાન એટલે કે તલવારને રાખવાનું ઘર. જોઈ છે ને મ્યાન, જેમાં તલવાર આપણે રાખી દઈએ છીએ, તલવારને રાખવામાં આવતું ઘર. એક શબ્દ સમૂહમાં પણ ક્યારેક પૂછાય તો અહીંયા કહે છે કે તલવાર હવે તમે માત્ર મ્યાનમાં જ રહો. તલવારને કહે છે કે તમે હવે મ્યાનમાં રહો, તમારા ઘરની અંદર જ રહો. હવે મારે તમારું કાંઈ કામ નથી, કારણ કે તમે માત્ર લોકોનો સંહાર કરી શકો છો, લોકોને મારી શકો છો. કલ્યાણમાં માનવના નકામા. માનવનું કલ્યાણ થાય, માણસનું કોઈ સારું કાર્ય થાય ને એ માટે તમે વ્યસ્ત નથી, તમે નકામા છો. માણસના કલ્યાણ તરીકે, માણસનું સારું ઈચ્છવામાં તમે નકામા છો, ફોગટ છો, વ્યર્થ છો. તમે કહે છે કે માણસનું કલ્યાણ થાય એવું કાર્ય કરતા નથી, માત્ર તમે લોકોને મારવાનું જાણો છો. એટલે તલવારને કે હવે અંદર જ રહ્યો, તમારા ઘરની અંદર જ રહ્યો, હવે મારે તમારી કોઈ જરૂર નથી. ઓ ધર્મ આદેશ દિયો તમારો ને એ જ થાશે બસ માર્ગ મારો. સમ્રાટ અશોક ધર્મને પૂછો કે અરે ધર્મ, મને તમે એવો કોઈ આદેશ આપો, આજ્ઞા આપો. દિયો એટલે આપો, તમારો, તમે એવો મને કોઈ આદેશ આપો ને તમે જે કહેશો ને એ જ હવે મારો રસ્તો બનશે. હવે એ જ મારો માર્ગ બનશે, એ જ રસ્તા પર હું ચાલીશ ને એ જ થાશે બસ માર્ગ મારો. એ જ રસ્તો મારો બનશે, એ જ રસ્તા પર હું ચાલીશ. એટલે અહીંયા સમ્રાટ અશોક પોતે ધર્મને કહે છે કે ધર્મ, તમે મને આજ્ઞા આપો, મને આદેશ આપો, તમે જે કહેશો ધર્મ પ્રમાણે જ હું ચાલીશ. એટલે કહ્યું હતું ને કે હવે મારા હાથમાં માત્ર ધર્મની છડી રહી છે, હવે ધર્મ પ્રમાણે ચાલીશ, કોઈ પણ પ્રકારના પાપ કરીશ નહીં. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાય નવ મંજરી. તેજ એટલે પ્રકાશ અને નવ મંજરી એટલે કે નવી ઉપર, નવી ચેતના અથવા નવ ચેતના અથવા જાગૃતિ. સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. એને વિચાર્યું કે આ તલવારથી મેં અનેક લોકોનો સંહાર કર્યો, મારી નાખ્યા, એનાથી મને શું મળ્યું? આવી જીતને હું જીત કેવી રીતે કરું? આ તલવાર તો માત્ર સ્મશાન બનાવી શકે પણ લોકોના હૃદયને અપનાવી શકતી નથી. એટલે હવેથી મારે ધર્મ પ્રમાણે ચાલવું છે અને લોકોને હૃદયથી અપનાવવા છે, લોકોને પોતાના બનાવવા છે પણ હૃદયથી. એટલે આખરે તે કહે છે કે હવે મારે ધર્મ પ્રમાણે જ ચાલવાનું છે, ધર્મના માર્ગે જ ચાલવાનું છે. આવી રીતે પોતે હૃદય પરિવર્તન કરે છે અને ધર્મ પણ બદલે છે. પોતે બૌદ્ધ ધર્મ અપનાવે છે અને ત્યારે જ તેના હૃદય પરિવર્તન થઈ ગયું. બૌદ્ધ ધર્મ અપનાવી લીધો, શાંતિનો માર્ગ અપનાવ્યો અને ત્યારે જ પૂર્વ દિશામાં, પૂર્વ એટલે જે દિશામાં સૂર્ય ઉગે છે તે દિશા, એ પૂર્વ દિશામાં તેજ કેરી ત્યાં જેને પ્રકાશ જેવી દેખાય નવ મંજરી. પ્રકાશ જેવી એક નવી ઉપર દેખાય છે, નવા વિચારો કેવી આવે છે, નવી ચેતના, એક નવી જાગૃતિ આવેલા મનમાં ઉત્પન્ન થાય છે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તે સંચરી. અહીંયા રાય એટલે રાજાના, અંતર એટલે હૃદયમાં, રાજાના અંતરમાં, હૃદયમાં કઈક નવા વિચાર આવે છે અને સંચરવું એટલે કે આગળ જવું. બરાબર, અહીંયા રાજાના અંતરમાં એવી શ્રદ્ધા જન્મે છે, વિશ્વાસ પેદા થાય છે કે હવે હું કંઈક આગળ નવું કરી શકીશ, લોકોના સારા કાર્યો કરી શકીશ. એટલે રાયના અંતરે શ્રદ્ધા નવા લે તે સંચરી એટલે કે સંચરવું એટલે કે આગળ વધવું. બરાબર, રાજા આ નવા વિચારોને અપનાવીને, લે એટલે લઈને, તે એટલે પ્રકાશને આજે પૂર્વ દિશામાં નવા જે પ્રકાશ નવું એના માટે સૂરજ હતો. એટલે અહીંયા રાજાના મનમાં પણ એવી સૂર્ય ઉગે છે અને નવા વિચાર, નવી જે શ્રદ્ધા લઈને આવે છે અને નવી શ્રદ્ધાને કારણે તે આગળ વધે છે. તો આ રીતે સમ્રાટ અશોક છેલ્લે બૌદ્ધ ધર્મ અપનાવે છે, શાંતિનો માર્ગ અપનાવે છે અને આપણને પણ મેસેજ આપે છે કે આપણે પણ ક્યારેય આવા નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરવા જોઈએ નહીં, તેમને વગર વાંકે મારવા જોઈએ નહીં, પણ તેને હૃદયથી અપનાવવા જોઈએ, તેને હૃદયથી અપનાવવા જોઈએ. તો અહીંયા આપણું જે કાવ્ય છે એ પૂરું થાય છે. બારી બહારમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું હતું અને હવે હોમવર્કમાં છે મુદ્દાસર નોંધ લખો. બરાબર, પેજ નંબર ઉપર 73 ઉપર છે મુદ્દાસર નોંધ અને તેમાંથી અશોકનું પાત્રા લેખન
અને પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ, આ બે પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારે હોમવર્કમાં લખીને બતાવવાના છે. અશોકનું પાત્રાલેખન અને પરાજયની જીત ખંડકાવ્ય દ્વારા રજૂ થતો માનવ સંદેશ. હવે થોડોક સમય છે, આપણે એક વાક્યવાળા પ્રશ્ન જોઈ લઈએ. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તો સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય ઉપર વિજય મેળવ્યો હતો. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી, આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો સમૂળ ઉખડી ગયેલી મૃદુ વેલશી એ પડી, આ પંક્તિ કલિંગ નગરીનો ઉલ્લેખ કરે છે અથવા કલિંગ નગરીનો નિર્દેશ કરે છે. વિજય પછી અશોકના મનમાં શો વિચાર સ્ફુર્યો? તો વિજય પછી અશોકના મનમાં એ વિચાર સ્ફુર્યો કે મેં મેળવેલી જીત એ કેવી છે, તલવારની ધાર કેવી છે, મગધ રાજ્યની તલવારની ધાર કેવી છે, એ મારે જાતે જ જઈને જોવું છે. નૃપે સૈનિકોને શી આજ્ઞા કરી? નૃપે સૈનિકોને આજ્ઞા કરી કે બધા અહીંથી પાછા ચાલો, પાછા વળી જઈએ. ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી, ધર્મની લાકડી ધારણ કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આજે આપણું લેક્ચર આપણે અહીંયા રાખીએ.